નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ધાતુ કર્મ વિધિના તો કે પ્રથમ બે તબક્કાના ટોપિક્સનો આપણે અભ્યાસ કરેલો. ધાતુ કર્મ વિધિનો પ્રથમ તબક્કો એટલે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું, બીજા તબક્કે તો અયસ્કનું સંકેન્દ્રણ કરવું, અને બીજા તબક્કાની અંદર આ સંકેન્દ્રિત કરેલ અયસ્કમાંથી અશુદ્ધ ધાતુ, અપરિષ્કૃત ધાતુ મેળવી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એ ધાતુ કર્મ વિધિના ત્રીજા અને અંતિમ તબક્કા પર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજો તબક્કો એટલે આ અપરિષ્કૃત જે ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવું, એટલે કે ધાતુનું શુદ્ધિકરણ કરવું. તો મિત્રો ઝડપથી આપણે ફર્સ્ટ ફોરવર્ડ જોઈએ તો સામાન્ય રીતે ધાતુનું શુદ્ધિકરણ કરવા માટેની 6 પદ્ધતિઓ છે. નંબર 1 નિસ્યંદન પદ્ધતિ, અને નંબર 2 દ્રવગલન પદ્ધતિ. ધ્યાન આપજો મિત્રો, અહીંયા આ બંને પ્રકારની પદ્ધતિ એવી ધાતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય કે જેના ગલન બિંદુ કેવા હોય, નીચા હોય, મેલ્ટિંગ પોઈન્ટ નીચા હોય. હા, પરંતુ નિસ્યંદન પ્રકારની જે પદ્ધતિ છે એની અંદર જે ધાતુ છે એના મેલ્ટિંગ પોઈન્ટની સાથે સાથે એનું ઉત્કલન બિંદુ પણ કેવું હોય, નીચે હોય, અને પરિણામે આવી જે ધાતુઓ છે એ સરળતાથી પ્રવાહીમાં અને પ્રવાહી સરળતાથી આપણે બાષ્પમાં રૂપાંતર કરી શકીએ, અને એને કારણે અશુદ્ધિ છે એ બધી ત્યાંની ત્યાં રહી જશે, અને ધાતુ પ્રવાહી અને પ્રવાહીમાંથી એ બાષ્પ સ્વરૂપે આપણે એને બીજા પાત્રમાં એકઠી કરીને ઠંડી કરીશું, અને એ રીતે આપણે એને મેળવીએ છીએ. જ્યારે દ્રવગલન પદ્ધતિની અંદર ધાતુનું જે બોઇલિંગ પોઈન્ટ છે એ પ્રમાણમાં કેવું હોય છે, પ્રમાણમાં ઊંચું હોય છે, માટે આવી ધાતુને પ્રવાહીમાં ફેરવી શકાય છે, પણ પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવી મુશ્કેલ હોય છે, કારણ કે એનું તાપમાન વધારે રાખવું પડતું હોય છે. તો આવી કઈ ધાતુઓ છે જેનું શુદ્ધિકરણ નિસ્યંદન પદ્ધતિથી કરી શકાય છે? તો સામાન્ય રીતે ઝિંક, મર્ક્યુરી, કેડમિયમ, બરાબર છે. તમે જુઓ આ બધી કઈ ધાતુઓ છે? સંક્રાંતિ ધાતુઓની અંદર પ્રત્યેક સંક્રાંતિ સ્થિતિનું અંતિમ તત્વ છે જેને સંક્રાંતિ આપણે ગણતા જ નથી, બરાબર છે. ત્યાર પછીથી દ્રવગલનની અંદર તો કે દ્રવગલન પદ્ધતિની અંદર મુખ્યત્વે ટીન, બરાબર છે, ધાતુનું તો કે શુદ્ધિકરણ કરવામાં આવે છે, જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ બનાવેલા હોય છે, જેની અંદર ધાતુ છે એ તો કે પ્રવાહી સ્વરૂપમાં નીચે સ્ટેપમાં નીચે ઉતરતી જાય અને અશુદ્ધિ તેની ત્યાં જોવા મળે. ત્યાર પછીથી નંબર 3 વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની પ્રક્રિયાની અંદર તો કે સામાન્ય રીતે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એ અશુદ્ધ ધાતુના સળિયાને એનોડ તરીકે લેવામાં આવે, અને શુદ્ધ ધાતુના સળિયાને કેથોડ તરીકે લેવામાં આવે, બરાબર છે. એને બાહ્ય બેટરી સાથે આ રીતે જોડવામાં આવે. એનોડ તરીકે કોણ હોય? અશુદ્ધ ધાતુ હોય, અને કેથોડ તરીકે કોણ હોય? તો કે શુદ્ધ ધાતુ હોય, બરાબર છે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થાય તો કે આ જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એમાંથી ઓક્સિજન પ્રક્રિયા થાય, બરાબર છે, અને પોતે દ્રાવણમાં જાય, અને મુક્ત ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન છે એ શું થાય તો કે ધન વીજભારિત છેડા તરફ જાય. એ દરમિયાન દ્રાવણમાંના જે ધાતુઆયન છે એ રિડક્શન પામે, કેથોડ પર જમા થાય. આ પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ. એનોડ પર શું કે એનોડ પર જે અશુદ્ધ ધાતુના સળિયા હતા એ અશુદ્ધ ધાતુ એનું ઓક્સિડેશન થયું, અને ઇલેક્ટ્રોન મુક્ત થયા. પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. એ દરમિયાન દ્રાવણમાં ગયેલા જે આયનો છે એ શું કરશે તો કે દ્રાવણમાં રહેલા જે ઇલેક્ટ્રોન જે ધાતુ આયન છે એ કેથોડ પરના ઇલેક્ટ્રોન મેળવીને પોતે તો કે કેથોડ ઉપર જમા થશે, એટલે કે શુદ્ધ સ્વરૂપે જમા થશે, બરાબર છે. શુદ્ધ લખો અથવા તમે અહીંયા એનોડ અને કેથોડ લખી શકો. આખી પ્રક્રિયા દરમિયાન શું થયું? એન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, ધાતુ કેન્સલ, એટલે એમ અશુદ્ધ. અશુદ્ધ એટલે કયો સળિયો છે? એનોડ પરનો સળિયો છે, અશુદ્ધ, બરાબર છે. એનું એ ક્યાં ટ્રાન્સફર થઈ ગયા તો કે એ કેથોડ ઉપર જમા થયા શુદ્ધ સ્વરૂપે, બરાબર છે. તો સામાન્ય રીતે આ પદ્ધતિ દ્વારા તો કે મોટે ભાગે ઝિંક, કોપર વગેરે જેવી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યાર પછીથી નંબર 4 પણ અહીંયા દઈ લઈએ. નંબર 4, ચોથા નંબરની પદ્ધતિ એટલે બાષ્પ અવસ્થાના, ચોથા નંબરની ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણ બોલો અથવા રિફાઇનિંગ બોલો, ઝોન શુદ્ધિકરણ. મિત્રો આ પદ્ધતિ કોના માટે વપરાય છે?
તો કે જૌન શુદ્ધિકરણ એ મોટે ભાગે અર્ધધાતુઓના શુદ્ધિકરણમાં વપરાય છે. દાખલા તરીકે બોરોન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, બરાબર છે. આવી જે અશુદ્ધ ગેલિયમ છે, ઇન્ડિયમ છે, બરાબર છે. આવી તો કે ખાસ કરીને અર્ધધાતુઓના શુદ્ધિકરણમાં તો કે જૌન રિફાઇનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર તો કે એનો સિદ્ધાંત ખાસ યાદ રાખજો મિત્રો. જૌન રિફાઇનિંગનો સિદ્ધાંત શું છે? તો કે અશુદ્ધિઓ ઘન ધાતુની સાપેક્ષે પીગલિત અવસ્થામાં, કોના પીગલિત અવસ્થામાં? ધાતુના પીગલિત અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે. વધુ દ્રાવ્ય હોય છે. યાદ કરો કે એક કન્ટેનર છે નળાકાર, એની અંદર જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનો છે એને અંદર મૂકેલો છે આ રીતે. એને ફરતે તો કે પેલું મોબાઈલ હીટર છે જેને ઉપર નીચે સરકાવી શકાય છે, બરાબર છે. એની આસપાસ તો કે હીટરને ચોક્કસ ભાગમાં એને ગરમ કરવામાં આવે. એ દરમિયાન ધાતુ છે એ થોડા ઘણા અંશે, બરાબર છે, એ પીગલિત અવસ્થામાં એટલે શું? એની વચ્ચેના પરમાણુ વચ્ચેના અંતરમાં વધારો થાય એટલે પેલી જે અશુદ્ધિ છે એ ધીમે ધીમે નીચે ઉતરે, બરાબર છે. એ ભાગને ફરી નીચે ઉતારવામાં આવે, ત્યાં એ પીગલિત અવસ્થામાં આવે. એટલે જે પેલી જે અશુદ્ધિઓ છે એ નીચે ઉતરતી જશે. એમ પેલા જે નળાકાર જે હીટર છે ગોળાકાર, બરાબર છે, એને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવે. અહીંયા જે મોબાઈલ હીટર છે, બરાબર છે, એને સતત એક જ દિશામાં નીચે લઈ જવામાં આવે, પછી તરત ઉપર લાવવામાં આવે, ફરીથી એ પ્રોસેસ વારંવાર કરવામાં આવે. એટલે જે જે ધાતુ છે એમાં રહેલી અશુદ્ધિ છે એ ધીમે ધીમે નીચે ઉતરી જાય. છેલ્લે એટલો ભાગ કાપી નાખવામાં આવે એટલે બાકીની જે ભાગ છે એ શુદ્ધ ધાતુ સ્વરૂપે વર્તે. તો સામાન્ય રીતે જૌન શુદ્ધિકરણ ખાસ કરીને અર્ધધાતુઓના તો કે શુદ્ધિકરણમાં વપરાય છે. ત્યાર પછી નંબર 5, બરાબર છે, આ અગત્યનું છે. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. મિત્રો, નિક્ષલન જેવી જ આ પદ્ધતિ છે. નિક્ષલનની અંદર આપણે યોગ્ય દ્રાવક ઉમેરીને જે તે કાચી ધાતુને અથવા જે ધાતુ છે સિલ્વર અને ગોલ્ડ જેવી એને આપણે દ્રાવ્ય કરતા હતા અને પછી એને અલગ કરતા હતા. અહીંયા તો કે પહેલા સ્ટેપની અંદર યોગ્ય પદાર્થ ઉમેરી શું કરવામાં આવે છે? તો કે જે ધાતુ છે એનું બાષ્પશીલ સંયોજન બનાવવામાં આવે છે. હવે એ ઘન હતી એ બાષ્પશીલ સંયોજનમાં ફેરવાઈ ગઈ અને ત્યાર પછીથી બીજા તબક્કામાં આ બાષ્પશીલ સંયોજન ને અલગ કરી એને ગરમ કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. મિત્રો, આની પણ બે પદ્ધતિ હતી, બરાબર છે. એકનું નામ છે મોન્ડ કાર્બોનિલ વિધિ. મોન્ડ નામના વૈજ્ઞાનિકે વિકસાવી. અહીંયા કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ થાય છે લિગેન્ડ તરીકે માટે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અથવા વિધિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આ પદ્ધતિ કોના માટે વપરાય છે? તો કે નિકલ ધાતુ માટે વપરાય છે. નિકલ સોલિડ અશુદ્ધ નિકલ છે, કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરી એટલે એ શું થઈ ગયું? તો કે નિકલ ટેટ્રા કાર્બોનિલમાં એ સંકીર્ણમાં ફેરવાયું. આ સંકીર્ણ કેવું છે? બાષ્પશીલ છે. અશુદ્ધિ જે હતી એ અશુદ્ધિ ઘન સ્વરૂપમાં ત્યાંની ત્યાં રહી ગઈ. બાષ્પને આપણે અલગ કરી નાખી. હવે આમાં દર્શાવજો, ચલો એ બતાવું છું. હવે તો કે NiCO4 નિકલ ટેટ્રા કાર્બોનિલ છે, બરાબર છે, એને ગરમ કર્યું. ધારો કે આ 1350 છે, બરાબર છે, તો આ 1470 કેલ્વિન તાપમાન છે, બરાબર છે, એને ગરમ કર્યું. ગરમ કર્યું એટલે શું થયું? આટલું તો આપણે જરૂર નથી, પણ જો સમજવા માટે છે. આના કરતા ડેલ્ટા કેવો હોય? વધારે હોય, બરાબર છે. આના કરતા ડેલ્ટા કેવો છે? વધારે હશે. છૂટું પડી જશે અહીંયા કાર્બન લિગેન્ડ છૂટું પડી જશે અહીંયા ગાડી, બરાબર છે, અને આપણી ધાતુ શુદ્ધ સ્વરૂપે મળશે. આ દરમિયાન જે કાર્બન મોનોક્સાઇડ ઉમેરેલો એ પાછો મળી ગયો, બરાબર છે. તો આ પદ્ધતિની વિશેષતા એ છે કે આપણે બાષ્પશીલ સંયોજન બનાવવા માટે જે પદાર્થ ઉમેર્યો છે, બરાબર છે, એકને એક પદાર્થનો ઉપયોગ કરીને આપણે ધાતુનું શુદ્ધિકરણ કરી શકીએ. તો યાદ રાખો કે મોન્ડ કાર્બોનિલ વિધિ ફક્ત નિકલ ધાતુના શુદ્ધિકરણમાં વપરાય છે. બીજી છે વાન આર્કેલ પદ્ધતિ. વાન આર્કેલ પદ્ધતિની અંદર આપણે શોર્ટમાં લઈશું. વાન આર્કેલ પદ્ધતિ કોના માટે છે? તો કે ઝિર્કોનિયમ ધાતુ અને ટિટેનિયમ ધાતુ માટે છે, બરાબર છે. ઝિર્કોનિયમ અથવા ટિટેનિયમ કોની સાપેક્ષમાં કરવામાં આવે છે? તો કે આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એમાંથી શું બની જાય છે? તો કે પહેલા બાષ્પશીલ સંયોજન ઝિર્કોનિયમ આયોડાઇડ બને છે આ રીતે, અને ફરીથી તમે એને ગરમ કરો, બરાબર છે, તો ઝિર્કોનિયમ અને આયોડિન છૂટું પડી જાય છે, જેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે, બરાબર છે. તો એના પછીની પદ્ધતિ જોઈએ નંબર 6, ક્રોમેટોગ્રાફી, બરાબર છે. ક્રોમેટોગ્રાફીમાં આપણને બહુ ડિટેલમાં આપ્યું નથી એટલે નથી લેતા,
પણ ક્રોમેટોગ્રાફીમાં શું છે, એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે ક્રોમેટોગ્રાફી એ અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બરાબર છે. પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, લિક્વિડ ક્રોમેટોગ્રાફી, HPLC એમ અલગ અલગ પ્રકારની ક્રોમેટોગ્રાફી જોવા મળે છે. બરાબર છે. ત્યાર પછી આપણે એક મુદ્દો લઈ લઈએ, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા દ્વારા. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા દ્વારા તો આપણે સિલ્વર અને ગોલ્ડનું જે નિક્ષાલન કરેલું, બરાબર છે, એની અંદર તો કે આપણે ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિનો આપણે ઉપયોગ કર્યો હતો. બરાબર છે. એક બીજું ઉદાહરણ જોઈએ, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. દાખલા તરીકે બ્રાઇન વોટર છે. બ્રાઇન વોટર એટલે શું? સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, Na+Cl- અને વોટરથી બનેલું દ્રાવણ. દરિયાનું પાણી છે ને બ્રાઇન વોટર કહેવાય. તો બ્રાઇન વોટરમાંથી તમે જો અહીંયા હું જસ્ટ રિએક્શન લખું છું, Cl- વત્તા H2, બરાબર છે, gives. હવે Cl શું કરે? ઇલેક્ટ્રોન મુક્ત કરે. ઇલેક્ટ્રોન Cl મુક્ત કરે તો Cl પરમાણુમાં ફેરવાય. 2 Cl- 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે તો એ 2 Cl2 માં ફેરવાય. બરાબર છે. એ દરમિયાન અહીંયા શું થાય? તો કે 2 H+ આયન 2 ઇલેક્ટ્રોન લઈને H2 માં ફેરવાય અને 2 OH- થાય. તો આખી પ્રક્રિયા જો તો બેલેન્સ છે. 2 Cl 2 Cl 2 H, અહીંયા 4 H થશે, અહીંયા 2 H2 કરી દઈએ આ રીતે. બરાબર છે. તો 4 H 2 ઓક્સિજન બધું જ બેલેન્સ છે. પણ આ પ્રક્રિયા થતી નથી. આ પ્રક્રિયા થતી નથી. શા માટે નથી થતી? કારણ કે તમે જ્યારે આ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ છો કે એનો ડેલ્ટા જી તમે જુઓ છો તો ડેલ્ટા જી કેટલો મળે છે? એનો 422 કિલો જૂલ મળે છે. પોઝિટિવ મળે છે. મિત્રો કોઈ પણ પ્રક્રિયા ત્યારે જ આપણે થાય કે જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે? લેસ ધેન મળતું હોય. અહીંયા ડેલ્ટા જી કેટલો મળે છે? 422 કિલો જૂલ મળે છે. તો તમે અહીંયા આ પ્રક્રિયા દરમિયાન તમે સૂત્રનો ઉપયોગ કરો, ડેલ્ટા જી બરાબર -NF E સેલ, બરાબર છે, અથવા E0 સેલ. ધ્યાન આપજો અહીં સેલ જ રાખો. ત્યારે અથવા જો 422 કિલો જૂલ છે એની જગ્યાએ તમે લઈ લો 422 અને શું કહેવાય જૂલમાં ફેરવી દો તો 422 E સેલ અને નીચે NF માં N, અહીંયા ઇલેક્ટ્રોન કેટલો ફેરફાર થયો? 2 નો ફેરફાર થયો એટલે N બરાબર 2 ગુણ્યા 96500. મિત્રો આ રીતે તમે પ્રક્રિયા કરો છો ત્યારે તમને જે E સેલ મળે છે એ માઇનસ મળે છે. કેમ? તો કે ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ છે એટલે અહીંયા આપણને E સેલ કેવો મળશે? માઇનસ મળશે. હવે ડેલ્ટા જી નું મૂલ્ય એક તો પ્લસ છે જે માઇનસ હોવું જોઈએ અને E સેલ નું મૂલ્ય જે પોઝિટિવ હોવું જોઈએ નેગેટિવ મળે છે. ધેટ મીન્સ કે પ્રક્રિયા આપણે થતી નથી. બરાબર છે. તમે સિમ્પ્લિફાઈ કરશો તો લગભગ 2.20 ની આજુબાજુ જવાબ આવશે. બરાબર છે. તો 2.20 વોલ્ટ કરતા જ્યારે વોલ્ટેજ આપવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થાય દરમિયાન શું થશે? અહીં ગાડી તો કે અહીંયા આપણે એનોડ અને કેથોડ ધારો કે પ્લેટિનમના લીધેલા છે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે પ્રક્રિયા દરમિયાન જે H+ પાણીમાંનો જે H2O છે, H+ આયન, એ H2 સ્વરૂપે કેથોડ પર જમા થશે. બરાબર છે. અને Cl જે છે એ Cl- શું થશે? તો કે એનોડ પર જમા થશે. બરાબર છે. અને જે દ્રાવણ છે એની અંદર તો કે દ્રાવણમાં OH- પડ્યો રહેશે, H+ વપરાશે, OH એવો લેવો રહેશે એટલે દ્રાવણ કેવું બનશે? બેઝિક બનશે. તો આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. મિત્રો હવે આપણે કેટલાક અગત્યના MCQs જોઈએ. આપણે જે અત્યારે સ્ટડી કર્યું એની ઉપરથી પહેલો ક્વેશ્ચન છે, બ્રાઇનના દ્રાવણના વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવતા ડાયક્લોરિન વાયુ માટેની પદ્ધતિમાં શું જોવા મળે છે? પહેલા તો મિત્રો બ્રાઇન વોટર કોને કહેવાય? દરિયાનું પાણી, એટલે કે એવું પાણી કે જેમાં સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ વધારે હોય. તો મિત્રો સપોઝ માની લો કે મારી પાસે અહીંયા એક પાત્ર છે, પાત્રમાં બ્રાઇન વોટર છે. બ્રાઇન વોટરનો અર્થની અંદર Cl- છે, એની અંદર H2O છે, એની અંદર Na+ આયન છે. બરાબર છે. તો અહીંયા Cl2 વાયુ મળે તમને કહી દીધેલું છે એટલે અહીંયા Cl- છે એમાંથી મારે Cl2 મેળવવાનો છે. માઇનસ માંથી પહેલા મારે Cl મેળવવો પડે, ઇલેક્ટ્રોન મુક્ત થાય તો 2 Cl- Cl2 માં ફેરવાય. તો મિત્રો અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ઓબ્વિયસ તેને ઓક્સિજનની પ્રક્રિયા કહેવાય. તો પહેલું શું કહે છે? Cl- ના રિડક્શન દ્વારા Cl2 આવ્યું. રિડક્શનમાં તો ઇલેક્ટ્રોન મળે એટલે પહેલી પ્રક્રિયા ખોટી. બીજી પ્રક્રિયાની અંદર Cl- ના ઓક્સિડેશન દ્વારા Cl2, તો કે હા, બી ઓપ્શન સાચું. ઓપ્શન સી માં કીધું છે કે સમગ્ર પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે છે. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા આપમેળે થતી હોય છે પણ પ્રક્રિયામાં તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવી પડે છે, કે ઇલેક્ટ્રિક કરંટ એપ્લાય કરવો પડે છે
ત્યારે પ્રક્રિયા થાય છે. ધેટ મીન્સ કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોતું નથી. સ્થાનાંતરણ પ્રક્રિયા છે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. બરાબર. NaOH અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો Na+Cl- સાથે જોડાય, H+OH સાથે જોડાય, તો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પણ નથી. બરાબર છે. અહીંયા કોઈ એકબીજા સાથે ધનાયન અને ઋણાયનના સ્વરૂપમાં જોડાતું નથી, પરંતુ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર છે. માટે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પણ નથી. એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. એના પછીનું ક્વેશ્ચન છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા થતા બ્રાઇન દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે ધારો કે મારી પાસે અહીંયા આ બે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોના સળિયા છે આ પ્રકારે. તો બેટરીનો ધન છેડો જ્યાં જોડાય એ એનોડ તરીકે વર્તે. એનોડ પર શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન કોણ કરે છે? Cl- કરે છે અને Cl2 બનાવે છે. બરાબર છે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન Cl- એ ઇલેક્ટ્રોન મુક્ત કરે અને પોતે Cl પરમાણુમાં ફેરવાય એટલે એને હાફ Cl2 કહેવાય. આવી પ્રક્રિયા ક્યાં આપેલી છે? પહેલી પ્રક્રિયા છે. બસ તો બીજી જોવાની કોઈ જરૂર જ નથી. બરાબર છે. આ રિડક્શન પ્રક્રિયા છે એટલે આવે તો હોય જ. બરાબર છે. ઓક્સિજન પ્રક્રિયા છે પણ O2 અહીંયા આપણે ખબર છે કે બ્રાઇનનું વિદ્યુત વિભાજન કરીએ તો Cl- મળે છે એટલે આ પ્રક્રિયા પણ શક્ય નથી. ત્રીજો પ્રશ્ન, વિદ્યુત વિભાજન દ્વારા કઈ ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? મિત્રો આ જે ધાતુના શુદ્ધિકરણનો ટોપિક છે એની અંદર તમે 6 પદ્ધતિ યાદ રાખો. એમાં પણ ખાસ પહેલી 5 પદ્ધતિ ક્રોમેટોગ્રાફીમાં તો એવો કોઈ ઉલ્લેખ છે નહીં, પણ પહેલી જે 5 પદ્ધતિઓ છે બરાબર છે એ પદ્ધતિનું નામ અને એની ધાતુઓ મોડે કરી નાખો. બરાબર છે. પહેલી પદ્ધતિ નિષેધન પદ્ધતિ, ઝિંક, મર્ક્યુરી અને કેડમિયમ માટે વપરાય. બીજી પદ્ધતિ દ્રવગલન પદ્ધતિ, ટીન માટે વપરાય. એના પછીથી તો કે વિદ્યુત વિભાજનની પદ્ધતિ જે ઝિંક છે, કોપર છે વગેરેના શુદ્ધિકરણમાં વપરાય મિત્રો. ત્યાર પછીની પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ, ઝોન રિફાઇનિંગ પદ્ધતિ જે ખાસ કરીને અર્ધધાતુના શુદ્ધિકરણમાં વપરાય. ત્યાર પછીથી બાષ્પઅવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ તો કે એમાં 2 પદ્ધતિ છે. મોન્ડ નામના વૈજ્ઞાનિકે નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે જે પદ્ધતિ વાપરી એને નિકલ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ઝિર્કોનિયમ અને ટિટેનિયમ ધાતુને શુદ્ધિકરણ માટે વાન આર્કલે પદ્ધતિ સુધી માટે વાન આર્કલે પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આટલું યાદ રાખો તો આ ટોપિકના કોઈ પણ પ્રશ્ન તમને આસાનીથી આવડી શકાય. તો ધ્યાન આપો, વિદ્યુત વિભાજન દ્વારા કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? ઓબ્વિયસલી કોપર અને ઝિંક. કોપર અને ઝિંકનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એનું શુદ્ધિકરણ કરી શકાય છે. આગળ પાછળ પ્રશ્ન તમને કીધું જો ઝિંકના શુદ્ધિકરણમાં ઝિંક ધાતુનું શુદ્ધિકરણ છે બરાબર છે નિષેધન પદ્ધતિથી પણ થાય છે. અને ઝિંકનું તો કે અશુદ્ધ ઝિંકમાંથી શુદ્ધ ઝિંક મેળવવા માટે તો કે અતિશય શુદ્ધ ઝિંક મેળવવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનો પ્રશ્ન છે જ તમને દેખાતો નહીં હોય, કદાચ ખાલી પ્રશ્ન દેખાતો હશે, આન્સર દેખાતો નહીં હોય. તો આપણે વિદ્યુત વિભાજનની પદ્ધતિ આપણે ખબર જ છે. તો વિદ્યુત વિભાજન વડે ઝિંકના શુદ્ધિકરણમાં શું કરવું પડે? તો આપણે કીધેલું કે કોઈ પણ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એનો સળિયો એનોડ તરીકે એટલે કે અશુદ્ધ ધાતુનો સળિયો છે એને એનોડ તરીકે લેવો પડે, શુદ્ધ ધાતુનો સળિયો કેથોડ તરીકે લેવો પડે. બરાબર છે. વિદ્યુત વિભાજનનું દ્રાવણ તો કે જે ધાતુ આયનનું શુદ્ધિકરણ જે ધાતુ શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુ આયન ધરાવતું દ્રાવણ હોવું જોઈએ. તો અહીંયા તમે જો પહેલો ઓપ્શન તમને શું આપ્યો છે? અહીંયા પહેલા ઓપ્શનની અંદર તમને કીધું છે કે એનોડ તરીકે ગ્રેફાઇટ. ના મિત્રો, મારે ઝિંક ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો મારે ઝિંક ધાતુનો જ સળિયો લેવો પડે, અશુદ્ધ ઝિંકનો સળિયો લેવો પડે, જેને કારણે અશુદ્ધ ઝિંકમાંથી તો કે ઓક્સિજનની પ્રક્રિયા થાય અને તે ધાતુ આયન સ્વરૂપે દ્રાવણમાં જાય, જ્યાંથી તે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા કરીને જમા થાય. લાસ્ટ યર આપણે તમને ઉદાહરણ આપેલું કે પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે પેલી જુગાર રમાય છે અને જ્યારે દ્રૌપદીને હારી જાય છે ત્યારે દુશાસન દ્રૌપદીને સાડીને ખેંચે છે અને એક બાજુથી ભગવાન શ્રી કૃષ્ણ તો કે સાડી પહોંચાડતા રહે છે અને દ્રૌપદી પરની સાડી અચળ રહે છે છેલ્લે. એવી રીતે અહીંયા ધાતુના શુદ્ધિકરણની અંદર જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એને એનોડ તરીકે લેવો પડે અને શુદ્ધ ધાતુનો સળિયો છે એને કેથોડ તરીકે લેવો પડે. એટલે ઓપ્શન એ પણ ખોટું છે, ઓપ્શન બી પણ ખોટું છે. ઓપ્શન બી ની અંદર કેથોડ તરીકે શુદ્ધ ધાતુ લેવી પડે અને એનોડ તરીકે શુદ્ધ ધાતુ લેવી પડે, એટલે એ બી ખોટા. ધાતુ આયન નું એનોડ પર ઓક્સિજન થાય, ધાતુ આયન તો હંમેશા ઇલેક્ટ્રોન મેળવે એટલે કેથોડ પર રિડક્શન થાય. તો છેલ્લો ઓપ્શન ડી એસિડિક ઝિંક સલ્ફેટ વિદ્યુત વિભાજન તરીકે વર્તે. હા, ઝિંક સલ્ફેટની અંદર શું છે? Zn2+ આયન છે,
બરાબર છે. અને એના કારણે આપણે કીધું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે હંમેશા જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તે ધાતુ આયન દ્રાવણમાં હોવું જોઈએ. એટલે એસિડિક ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવો પડે. એના પછીનો પાંચમો કઈ ધાતુને તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજનથી મેળવી શકાતી નથી? મિત્રો, કેલ્શિયમ અતિ સક્રિય ધાતુ છે અને એને કારણે એને એના તો કે આયનમાંથી વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાતી નથી. નંબર 6, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા શું થાય છે? આ તો આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા પ્રશ્ન છે કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ધારો કે અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં લોખંડની ખીલી મૂકી આપણે આ રીતે, બરાબર છે. તો લોખંડ શું કરશે? તો કે પોતે પોતાનું ઓક્સિજન કરશે એટલે એ દ્રાવણમાં Fe2+ સ્વરૂપે જશે અને Cu2+ આયન શું થશે? એની ઉપર જમા થશે એટલે Fe નું શું થશે? ઓક્સિડેશન થશે. તો Fe નું શું થશે? ઓક્સિડેશન થશે. Fe નું રિડક્શન થાય નહીં, એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. Cu2+ ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થાય એટલે Cu2+ નું રિડક્શન ન થઈ વાત પણ ખોટી. Cu2+ નું રિડક્શન થાય અને કોપર સ્વરૂપે જ્યારે લોખંડની સપાટી ઉપર ખીલી પર જ્યારે જમા થાય તો Cu2+ ઘટવાને કારણે બાષ્પીભવનની તીવ્રતા ઘટે, અચળ રહે નહીં. અને પછીનો પ્રશ્ન, નિસ્યંદન જેવી શુદ્ધિકરણ કઈ ધાતુ માટે વપરાય છે? હમણાં જ કીધું પ્રકારે ઝીંક, મર્ક્યુરી, કેડમિયમ, બરાબર છે. તો ઝીંક, મર્ક્યુરી, તો બંને ઓપ્શન A અને B બંને સાચા છે. કઈ પદ્ધતિ ધાતુના શુદ્ધિકરણ માટેની છે? તો નિક્ષાલન તો સંકેન્દ્રીકરણ માટે છે. પ્રક્ષાલન જેવી કોઈ પ્રક્રિયા જ નથી. અથવા જલીય પ્રક્ષાલન લઈએ તો એ પણ સંકેન્દ્રીકરણની પદ્ધતિ છે. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટે વપરાય. ઓકે, ફિલ્મ કર્ણ પદ્ધતિ પણ સંકેન્દ્રણ પદ્ધતિ છે. તો દ્રવ ગલન પદ્ધતિ ટીન જેવી નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય છે. એના પછીનો પ્રશ્ન, વાન આર્કેલ પદ્ધતિ વડે કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? હમણાં જ કીધું મિત્રો, ઝિર્કોનિયમ અને ટિટેનિયમ ધાતુનો ઉપયોગ થાય, શુદ્ધિકરણ માટેનો ઉપયોગ થાય. મિત્રો એ પણ યાદ રાખજો કે ઝિર્કોનિયમ અને ટિટેનિયમ ધાતુના શુદ્ધિકરણની અંદર યોગ્ય દ્રાવક તરીકે આયોડિન નો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન, અગત્યનો પ્રશ્ન, કયું ઉદાહરણ સ્વયં રિડક્શન પ્રક્રિયા? સ્વયં રિડક્શન એટલે પોતાની જાતે જ પોતાના જ અન્ય પરમાણુ દ્વારા રિડક્શન પ્રક્રિયા અનુભવી. તો એકનો એક જ પરમાણુ છે એ ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય. તો અહીંયા તો રિડક્શન પ્રક્રિયા છે પણ અહીંયા Fe3O4 નું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થાય છે. ધેટ મીન્સ કે એ પણ ખોટી વાત છે. એકનો એક પરમાણુ નથી, એક જ પ્રકારના પરમાણુ. અહીંયા પણ કોપર ઓક્સાઇડનું રિડક્શન કાર્બન વડે થાય છે પણ કાર્બન વડે થાય છે, કોપરના પરમાણુ વડે થતું નથી. અહીંયા પણ તમે જો તો Cu2+ છે એ Fe સાથે રેડોક્સ પ્રક્રિયા કરે છે પણ એ તમે જો અહીંયા Cu+2 છે, બરાબર છે. અહીંયા Cu+1 છે, બરાબર છે. અહીંયા Cu+1 છે તો અહીંયા Cu2 અને અહીંયા Cu2S છે, બરાબર છે. બંને એક જ પ્રકારના ધાતુ આયનના સંયોજનો છે અને એની વચ્ચેની પ્રક્રિયા દ્વારા તો કે ધાતુ મળે છે. માટે ઓપ્શન D છે એ સ્વયં અથવા ઓટો રિડક્શન પદ્ધતિ દર્શાવે છે, પ્રક્રિયા દર્શાવે છે તેમ કહેવાય.